નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તમારો પ્રયાસ તમને સફળ બનાવે છે, તેથી ક્યારેય પ્રયાસ કરવાનું બંધ ન કરો. આજના સુવિચાર સાથે શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 8/6/2024 શનિવાર, જેઠ સુદ બીજ તિથિ છે 15 અને 56 સુધી. આદ્રા નક્ષત્ર છે 19-42 સુધી, પછી પુનર્વસુ નક્ષત્ર છે. ગઢ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ. દિન વિશેષમાં જોઈએ તો આજે રંભા વ્રત દિન મહિમા છે. જી. તો આપણી સાથે દર્શક મિત્ર પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1/1970. 27/1/1970. હા. જી. જન્મ સમય જણાવો. જન્મ સમય વહેલી સવારે 3:30. જી. જન્મ સ્થળ શું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારો એ છે કે ધંધાકીય રીતે અને આર્થિક રીતે બધા દરવાજા બંધ થઈ ગયા છે. જે લોકો સહકાર આપતા હતા એ લોકો પણ અત્યારે સરી ગયા છે સાઈડમાં, અને ધંધાની અને આર્થિક બહુ જ મોટી મુશ્કેલી છે. આ સમય ક્યારે સુધરશે, આમાંથી ક્યારે બહાર નીકળી શકાશે? જી. જો સૌપ્રથમ તો એક વસ્તુ એ કહીએ કે હાલમાં તમારો સમય એવો છે કે પ્રયત્ન કરવાથી સમય સુધરી શકે તેવું લાગે છે, એટલે કે સુધારા પર છે. આગામી સમય 2025 પણ તમારી ગણતરી મુજબ સુધારો થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના બતાવી રહ્યા છે. એટલે તમે કંઈ પણ જાતની ચિંતા, દ્વિધા, વિટમણા રાખ્યા વગર યોગ્ય માર્ગદર્શન સાથે તમે પ્રયત્નશીલ રહો એ વધુ સારું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ જરૂરી છે. તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચો એ પણ તમારા માટે અગત્યનું છે, અને પ્રાર્થના કરવી. તેમજ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો એ તમારા માટે અગત્યનું કહી શકાય. જી. આગળ રમેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. તારીખ 22/1/2014. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. એ 22/1/2014. જી. જન્મ સમય જણાવો. સમય 4:55. જી. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ ચંદીગઢ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એમ છે, બાબો એ બેટીનો બાબો છે એ ભણવામાં કેવો રહેશે, અને અત્યારે થોડો જીદી સ્વભાવ છે થોડો, અને એક આગળનું ફ્યુચર કેવું રહેશે એજ્યુકેશનમાં અને પછી હેલ્થમાં? થોડી હેલ્થમાં અને શરદીનો પ્રોબ્લેમ છે, શરદી રહ્યા રાખે. જી. જો હમણાં સમય એવો છે કે એને યોગ્ય માર્ગદર્શન અથવા યોગ્ય સારવારથી એનામાં ઘણો સુધારો આવે તેવું બની શકે. તમારા બંને પ્રશ્નમાં અત્યારે સમય સારો સુધારા પર દેખાઈ રહ્યો છે, એટલે યોગ્ય પ્રયત્ન કરવા, જ્યાં જરૂરી લાગે ત્યાં યોગ્ય માર્ગદર્શન આપવું એ વધુ અગત્યનું લાગે છે. તદુપરાંત તમે જો દરરોજ જે સવારે તમારે ત્યાં ઘરે બેસીને જ તમારા જે પણ કુળદેવી છે એનું ધ્યાન ધરી અને પ્રાર્થના કરો. તેમજ મહિનામાં એકવાર નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય એ માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું રાખો, અને ત્યાં પણ પ્રાર્થના કરો
એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને જે સમય સુધારા પર છે એમાં તમને યોગ્ય ફાયદો થઈ શકે. જી. તો હેમલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? જો મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ, આજે તમને કામમાં વ્યસ્તતા થોડીક વધી જાય, કઈ કામ એવું આવી જાય જેને કારણે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે. થોડીક ધીરજ રાખવી, એટલે ક્યાંય ઉશ્કેરાટ ઉદ્વેગને કારણે કોઈની સાથે કોઈ ખોટી વ્યથા ન થાય, માટે આજે જેટલી ધીરજ રાખશો એટલી તમારા માટે અનુકૂળતા વધશે. થાકની લાગણી આજે તમને વધુ અનુભવાય, કઈ ને કઈ બાબતે તમને માનસિક થાક, શારીરિક થાક વધુ લાગે તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ, આકસ્મિક કોઈ લાભની વાત બને તેવું લાગી રહ્યું છે, અથવા પોતાના મનની કોઈ ઈચ્છા પરિપૂર્ણ થતી હોય એવા પણ કોઈ એંધાણ દેખાય તેવું કહી શકાય. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં વધુ રહે, કામ કરવાની બાબત હોય કે કંઈ પણ બાબત, સાહસ વૃત્તિ તમારા વિચારો અને કામમાં દેખાય. લોકો સાથે સુમેળ વધે, પરસ્પર કંઈ પણ સહકાર સહયોગની ભાવનાથી કંઈ પણ કાર્ય કરવા માગતા હોય એ કાર્ય પણ સંભવિત બની શકે. મિથુન રાશિ, આ રાશિના જાતકોને તેમના કામમાં ધીરજ રાખવી સારી. જેટલી ધીરજ રાખશો એટલી એમને અનુકૂળતા વધશે તેવું આપણે કહેવાય. વિદેશને લગતું કંઈ પણ કામ કરવાનું હોય એ કામ તમારા માટે આજે કરવું એ આશાસ્પદ બની શકે છે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારી વિચારસરણીમાં વધુ જોવા મળે. જી. દર્શક મિત્ર મનીષાબેન આપણી સાથે જોડાયા છે. મનીષાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા વિશે પ્રશ્ન છે. મારું નામ મનીષાબેન છે. મારી જન્મ તારીખ 29 સપ્ટેમ્બર 2000. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય સાંજે 5:30 વાગે અને જન્મ સ્થળ ગાંધીધામ કચ્છ. જી, પ્રશ્ન જણાવો આપ. હા, મારો પ્રશ્ન એ છે કે મારા લગ્ન એક વખત તૂટી ગયેલા છે. 2 વર્ષ થવા આવ્યા છે લગ્ન તૂટી ગયા એને. હવે બીજો સારો સગાઈ કે લગ્નનો યોગ ક્યારે છે અને સામેવાળું પાત્ર કેવા ક્ષેત્રનું રહે? જી. જો તમારા જે પ્રશ્ન છે એના માટે એટલું કહેવાય કે તમે નવેમ્બર પછી એટલે કે દિવાળી પછીનો સમય તમારા માટે વધુ યોગ્ય લાગી રહ્યો છે. એ પછી જોવા જઈએ તો 2025, 26 અને 27 ત્રણેય વર્ષ આ બાબતે તમને કોઈ જગ્યાએ મદદરૂપ થઈ શકે, સારું પાત્ર મળી જાય તેવું બની શકે છે. તમને યોગ્ય સમયમાં સારું પાત્ર મળે તે હેતુથી તમે દરરોજ જે વહેલી સવારેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ તમારા ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી. અને બીજી વસ્તુ એ કે તમે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ છે અર્ધનારીશ્વરનું, એનું ધ્યાન ધરી શંકર ભગવાનની પણ એક માળા કરવી એ વધુ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવી એ તમારા માટે વધુ અગત્યતા છે. તમે રોજિંદી ભક્તિમાં થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો જે આગામી સમય જે સારો લાગી રહ્યો છે એમાં તમને સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી. આગળ જિગ્નેશભાઈ આપણી સાથે જોડાયા છે. જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 26 મે 1970. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. 26 મે 1970. जिग्नेश भाई, आपका आवाज क्लियर नहीं आ रहा है, फिर से बताइए. 26 મે 1970. 26 મે 70. जन्म समय जણાવો. જન્મ સમય રાતના 11:45 પોણા 12 વાગે. જી, જન્મ સ્થળ શું છે? મુંબઈ. પ્રશ્ન જણાવો આપનો.
પ્રશ્ન એક તો આરોગ્ય બાબતે છે, 2 ક્વેશ્ચન છે. જી મારે છે કેન્સરની ગાંઠ હતી, એનું ઓપરેશન થઈ ગયું છે 2019માં. તો પછી આગળ કેવું રહેશે? અને હું અત્યારે ચાઇનાથી બોલું છું, તો ભારતમાં સ્થાયી થવું છે તો ક્યારે થવા છે? કારણ કે મારા મમ્મી પપ્પા ત્યાં એકલા છે. જી જો સૌપ્રથમ તમારા જે 2 પ્રશ્ન જે છે એમાં આરોગ્યલક્ષી જે બાબત છે એમાં એટલું કહી શકાય કે હાલમાં અને આગામી સમયમાં કોઈ એટલે કે 2025માં પણ કોઈ મોટી દ્વિધા આવે, ચિંતા આવે તેવું જણાતું નથી. એટલે પરિસ્થિતિ તમારે ડાક્ટરી માર્ગદર્શન મુજબ ફોલો કરવાથી નિયંત્રણમાં રહેશે તેવી એક ગણતરી આવી રહી છે. એટલે એ બાબતે તમે થોડીક ચોકસાઈ રાખશો તો પ્રતિકૂળતા ટાળી શકાશે. હવે તમારે ભારત આવવા માટે પણ વિચાર છે તો એના માટે પણ તમે અનુકૂળ છે. દિવાળી પછી ગમે ત્યારે તમને યોગ્ય અનુકૂળતા જણાય અને ભારતમાં પણ તમારી જે પણ પ્રકારની આ બાબત છે તેમજ અન્ય અનુકૂળતા કંઈ પણ સામાજિક આર્થિક અનુકૂળતા કેવી છે વગેરે જે બાબતનું એક ઘણી હિતેચ્છુની સલાહ લઈને દિવાળી પછી તમે નિર્ણય લેવા માગતા હો તો તમે લઈ શકો ખરા. તમારા આ બંને કાર્ય માટે જો તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અથવા મંત્ર સાંભળો એ તમારા માટે જરૂરી છે. અને રાત્રે હનુમાન ચાલીસા વાંચો કે હનુમાન ચાલીસાના પાઠ સાંભળો એ પણ તમારા માટે વધુ અગત્યનું બને છે. એટલે યોગ્ય આયોજન કરશો તો તમારા ઘણા કાર્ય થઈ શકે તેવું આ સમય મુજબ કહી શકાય. જી આગળ સંગીતાબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જમણી માટે પ્રશ્ન છે. 4/10/1999. જી જન્મ સમય શું છે? સાંજના 6:45. જન્મ સ્થળ જણાવો. પડોદરી. જન્મ સ્થળ ફરીવાર જણાવજો. એ રાજકોટ પડોદરી. જી પ્રશ્ન જણાવો આપનો. મારા છોકરાના લગ્ન ક્યારે થશે? નોકરીમાં કેમ ચડ ઉતર થાય છે? રેગ્યુલર કન્ટિન્યુ નથી રહેતું. જી જો લગ્ન યોગ માટે વાત કરીએ તો અત્યારે 2024 થોડુંક મધ્યમ લાગી રહ્યું છે. એટલે મધ્યમમાં એવું છે કે તમે પ્રયત્ન કરતા રહેજો જેથી કરીને એના ફળ પણ તમને આગળ જતા મળી શકે. તદ ઉપરાંત તમારે જે બીજી નોકરીમાં ઉતાર ચઢાવની વાત છે એમાં પણ તમારે અત્યારે યોગ્ય પ્રયત્ન કરવો એ વધુ હિતાવહ છે. અને એમાં ઉતાર ચઢાવ ઓછું થાય એ માટે એ દરરોજ જે સવારે ગાયત્રી મંત્રની એક માળા કરે અને ગાયત્રી માતાને પ્રાર્થના કરે એ વધુ સારું છે. અને લગ્ન યોગ માટે પણ ઘરે બેસીને જ કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે. તદ ઉપરાંત નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ જઈ મહિનામાં એકવાર દર્શન કરવા જવાનું રાખે એ પણ વધુ યોગ્ય કહી શકાય. જી તો હેમલબી આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે કામકાજનું ભારણ થોડુંક લાગે તેવું જણાઈ રહ્યું છે. આરોગ્ય અંગે કંઈ પણ ફરિયાદ હશે એમાં સુધારો પણ સંભવિત છે. કોઈ જગ્યાએ જૂના સ્મરણો તાજા થાય તેવું પણ બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર આજે વધુ વર્તાય તેવું દેખાય. મજાક કરવાની વૃત્તિથી પણ દૂર રહેવું એ પણ અગત્યનું છે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા કામકાજમાં, તમારા સ્વભાવમાં દેખાય તેવું બની શકે. કોઈ જગ્યાએ મુલાકાત કરવા જવાનું હોય એમાં થોડીક ચોકસાઈ રાખવી જેથી કરીને કોઈ જગ્યાએ ગફલત ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે તેવું પણ જણાઈ રહ્યું છે. જી તો હેમલબી આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક.
બ્રેકમાં સ્વાગત છે. તો હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. વ્યવહારો અભિગમ આજે તમારા સ્વભાવમાં જોવા વધુ મળે તેવું લાગે છે. મન કોક વાતે અશાંત રહે, કોઈ વાત એવી મગજમાં આવી જાય અથવા વાત બને જેને કારણે મન અશાંત વધુ રહે તેવું બની શકે. શાંતિ જાળવવી આજની દિનચર્યા માટે ખૂબ જ જરૂરી કહી શકાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, કોઈ વાત એવી સાંભળવા મળે અથવા કોઈ એવો પ્રસંગ આજે બને જેને કારણે જૂના સ્મરણો આજે વધુ તાજા થઈ જવાય, જેની મનમાં ખુશી પણ અનુભવાય. પરિચિતોને આજે મળવાના પણ યોગ દેખાઈ રહ્યા છે. ધાર્મિક ભાવના વિચારસરણી આજે વધુ જોવા મળે. ધન રાશિ, મિત્રો પરિચિતો સાથે આજે મુલાકાત થાય. મુલાકાત દરમિયાન કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે. ચર્ચાને કારણે પોતાના કામમાં સમયનો વ્યય વધુ થાય, કામ વિલંબિત થાય તેવું પણ બની શકે. કોઈ જગ્યાએ કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું મન થાય તેવું પણ લાગી રહ્યું છે. જી દર્શક મિત્ર જયશ્રીબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટેનો પ્રશ્ન છે, એના ભાવિ વિશે પૂછ્યું છે. એની જન્મ તારીખ છે 10/1/1999, મુંબઈ, રવિવાર સવારના 8:10. જી, પ્રશ્ન જણાવો આપનો. એનો પ્રશ્ન એ છે કે એના ભાગ્યમાં ક્યારે જોબ છે અને ક્યારે યોગ છે મેડમ, જી અને જોબ સાથે લેણું છે કે બિઝનેસ સાથે છે, એટલે ભાવિ વિશે પૂછ્યું છે. જી જી જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે હાલમાં 2 વર્ષ પોતાનું જે કામકાજ છે એમાં ધ્યાન આપે અને પોતાનું કોઈ વ્યવસાય કરવું હોય તો એના પર ખાસ દેખરેખ કે પ્રોજેક્ટ બનાવવાનું રાખે કે કેવું રહેશે તો એ વધુ સારું કહી શકાય. હા, એના નસીબમાં ધંધાના યોગ તો છે જ, એટલે શક્ય હોય ત્યાં સુધી ઉતાવળ ન કરવી અને ધંધા અંગે જે તે બિઝનેસનો અનુભવ અને માર્ગદર્શન હોવું જરૂરી છે. શક્ય હોય તો એવું કહેવાય કે 2 વર્ષ ખાસ કરીને જે તે કામકાજ કરે છે એમાં ધ્યાન આપવું અને જે ધંધા માટે વિચારે છે તેનું આયોજન ધીરે ધીરે કરવું એ વધુ અગત્યનું છે. 2 વર્ષ પછી એને યોગ્ય સમય અનુકૂળતા લાગે ત્યારે આ બાબતે વિચારી અને કામ કરવું અને એ વખતે સમય નક્કી કરવો એ વધુ અનુકૂળ બને છે. સારી કારકિર્દી બને, કારકિર્દીમાં સ્થિરતા પ્રગતિ આવે એ હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચે અને રોજિંદી પૂજા ભક્તિમાં પણ ભગવાનને પ્રાર્થના કરે, જેથી કરીને આગળ જતાં પણ એની કારકિર્દી સારી બને. જી આગળ નૈનાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી નૈનાબેન. હા, 24/12 મારા બાબા માટે પ્રશ્ન છે. 24/12/2022. હા જી, જન્મ સમય જણાવો. 11:45. 11:45 રાતના કે સવારના? નડિયાદ. જી, 11:45 સમય સવારનો છે કે રાતનો છે? બપોરનો. પ્રશ્ન જણાવો આપનો. હા, હવે બાબાને અમેરિકા માટે 2 વાર ઇન્ટરવ્યુ આપ્યું, પણ 2 વાર એને સફળ ના થયું. એને ઇન્ટરવ્યુમાં ફેલ થયો એ, તો હવે એને ક્યારે થશે? ઇન્ટરવ્યુમાં પાસ ક્યારે થશે? એને ગ્રીન કાર્ડ માટેનું ઇન્ટરવ્યુ હતું. જી જો હાલના સમયમાં એટલું કહી શકાય કે સમય થોડોક ધીરજ રાખવો એ વધુ અનુકૂળ લાગે છે. 2025 થોડોક વધારે અનુકૂળ કહી શકાય તેવું બને, એટલે તમે પ્રયત્ન એ વખતે ફરીથી કરજો. યોગ્ય માર્ગદર્શન કોઈનું લેવાનું હોય એ પણ લેજો, એ વધુ અગત્યનું છે. દરરોજ જે રાત્રે તમે
હનુમાન દાદાના 5 વાર પાઠ તમારા ઘરે બેસીને જ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, જેથી કરીને એનું આ કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી. તો હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામમાં ધીરજ રાખવી એ જરૂરી છે. લોકો તરફથી સહાનુભૂતિ વધુ જોવા મળે, કોઈ જગ્યાએ મતભેદ ભૂલવાની પણ તક મળે તેવું બની શકે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે, માટે ઉતાવળ કોઈ કાર્યમાં ન કરો એ સલાહભર્યું છે. વ્યવહારુ અભિગમ રાખવો એ ઈચ્છનીય છે. વણમાગી સલાહ સૂચન પણ આજે કોઈને ન આપવી એ પણ અગત્યની છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન સંભવિત બને છે. પરિચિતો સાથે કોઈ જગ્યાએ મુલાકાત થાય. કામમાં ધીરજ રાખવી એ પણ જરૂરી છે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.